વગર માગે બધું જ પૂરું થાય. હજુ તમને વિશ્વાસ નહીં થાય આ વાતનો કે માતાજીને શું સમજો છો તમે? વગર માગે બધું પૂરું થાય, બધું. તમે જે પરિવારની ચિંતા કરો છો કે મારા પરિવારમાં આટલા સભ્યો છે, માં એમના લીધે હું દુઃખી થઉં છું, માં એમનું ભરણ પોષણ કરવા માટે, માં આ કરવા માટે, માં બધા જેટલી જાતના ટેન્શન લઈને ફરો છો ને, જેટલી જાતની ચિંતાઓ લઈને ફરો છો ને, તમારી ચિંતા નહીં હોય તો તમારા દીકરાની હશે, તમારી ચિંતા ને પોતાની પતિની હશે, કોઈને એની પત્નીની હશે, કોઈ એના પપ્પાની હશે, એના મમ્મીની હશે, એના ભાઈની હશે. તમારું શરીર સારું હશે તો તમારા ઘરમાં પરિવારમાં કોઈ બીમાર રહેતું એની ચિંતા હોય ને. માણસ મૂળ ગમે તે વાતે ચિંતાઓથી આખો દિવસ ઘેરાયેલો હોય છે. ભલે પછી બાર બજારમાં કોઈ પૂછક ચમનું છે કે મજામ, પણ હું માતા જોડતી જેટલો મજામ છું. આ શું ખોટું? ખાલી કે મજામ મજામ એ મજા કહેવામાં તો જેટલી જાતની ચિંતાઓ થતી હોય. આ શું ખોટું? ખાલી કે હા મજામ, પણ મજા નહીં. હું જાણું છું નહીં મજા છે. સાચું કહેજો. મારી વાત સાંભળીને મજા આવતી હશે, આનંદ આવતો હશે, પણ અસલી મજા જીવનમાં કોઈ નહીં. જે ભગવાન માતાજીથી વિમુખ છે બધા દુઃખી છે, મોની લો આ વાત. જે ભગવાન માતાજીથી વિમુખ છે એ બધા દુઃખી આમાં આખો સંસાર દુઃખી છે. તમે એકલા નવેના નહીં દુઃખી. કોઈ બતાવતું નહીં. કોણ બતાવે? કોઈ બતાવે? સંસાર બધા સુખ બતાવે છે. કોઈ ગાડી લઈને ફરશે, કોઈ દોરા પહેરીને ફરશે, કોઈ જૂઠા દોરા પહેરીને ફરશે. બતાવવાનું હું સુખી, પણ હું જ માતા જોડતી હોય કે આ કેટલો માણસ સુખી છે. આ શું ખોટું? દેખાડા, એક જાતના દેખાડા. શું? એક જાતના દેખાડા. બસ ખાલી દેખાડો કરવાનો કે હું સુખી છું, મારી જોડે ગાડી છે, મારી જોડે બંગલો છે, મારી જોડે આ છે. આખો 99% સંસાર આમાં જીવે છે એકબીજાને બતાવવા માટે. શું? એકબીજાને બતાવવા માટે હું સુખી છું. પણ ખરેખરમાં વિશ્વાસ રાખજો, જે ભગવાન માતાજીથી વિમુખ છે, અર્થાત ભક્તિમાં રંગાયા નહીં, બધા દુઃખી. કરોડપતિ અજબોપતિ હોય ને તો એ મારી વચ્ચે લાવજો. અજબોપતિ વ્યક્તિને મારે વચ્ચે લાવજો અને ઊભો રાખજો અને એને કહેવડાવજો કે હું મારા જો અજબો રૂપિયા છે ને તો હું એટલો બધો સુખી છું. હું એની શું દુઃખની વાત છે ને એના મનની વાત ના કહી દઉં તો ભૂખાર મેળવીને